શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌનું મારી કૃષ્ણ અર્પણ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના સેવક કાશીના શેઠ શ્રી પુરુષોત્તમ દાસ વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને અન્ય વૈષ્ણવોમાં શેર કરજો. આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી પુરુષોત્તમ દાસ કાશીમાં રહેતા હતા. શેઠ પુરુષોત્તમ દાસ લીલામાં શ્રી સ્વામિનીજીની સખી છે. ઇન્દુલેખા એમનું લીલામાં નામ છે. અને શેઠની દીકરી રૂકમણી ઇન્દુલેખાની સખી મોદની નામે છે. અને શેઠના દીકરા ગોપાલદાસ ઇન્દુલેખાની સખી ગાનકલા છે. શેઠ પુરુષોત્તમ દાસ શ્રી આચાર્યજીના ખૂબ જ કૃપાપાત્ર સેવક હતા. 56 કરોડ રૂપિયાના માલિક હોવા છતાં અંબરીશ રાજાની જેમ નિરાભિમાની રહી પ્રભુની સેવા અને સ્મરણમાં હંમેશા મગ્ન રહેતા. ઘણીવાર રાજા પણ તેમની પાસે પૈસાની મદદ લેવા આવતો હતો. એકવાર શેઠજી નાની પોતળી પહેરી છાણ એકઠું કરતા હતા ત્યારે રાજા મળવા આવ્યો. શેઠના માણસોએ તેમને સારા વસ્ત્ર પહેરી ગાદી તકિયા પર બેસવા કહ્યું. ત્યારે તેમણે ગાયોની સેવા પણ છોડી ન હતી અને પોતાનું કામ ચાલુ રાખી રાજા સાથે વાતચીત કરી હતી. તેઓ સહેજ પણ પ્રતિષ્ઠાના ચાહક ન હતા. કાશી નગરીના શેઠ પુરુષોત્તમ દાસ ગંગા સ્નાન માટે ઘાટ ઉપર આવ્યા. ત્યાં શ્રી મહાપ્રભુજીના તેમને અલૌકિક સ્વરૂપના દર્શન થયા. સન્મુખ જઈ અને તેમને દંડવત પ્રણામ કર્યા. પોતાને સેવક કરવા અને પોતાને ઘેર પધારી ઘરને પાવન કરવા માટે વિનંતી કરી. શેઠની દીનતાપૂર્વકની વિનંતી સાંભળી શ્રી વલ્લભ તેમને ઘેર પધાર્યા. શેઠ તેમના પત્ની, તેમની બેટી રૂકમણી તથા બેટા ગોપાલદાસ સર્વેને નામ નિવેદન કરાવ્યું અને બ્રહ્મ સંબંધ કરાવ્યું. બ્રહ્મ સંબંધ પછી શેઠે વિનંતી કરી કે મહારાજ, હવે અમારું કર્તવ્ય શું છે? પુષ્ટિ માર્ગની રીતથી ભગવત સેવા કરો. શ્રી મહાપ્રભુજીએ આવી આજ્ઞા તેમને કરી. તો શેઠે કહ્યું કે મહારાજ, ઘરમાં શ્રી મદન મોહનજી બિરાજે છે. આમ કહી શેઠે શ્રી વલ્લભને શ્રી મદન મોહનજીના પ્રાગટ્યની અને મકાનનો પાયો ખોદતા જમીનમાંથી ધન મળવાની સર્વ હકીકત જણાવી. એ સ્વરૂપ ક્યાં બિરાજે છે? શ્રી વલ્લભે પૂછ્યું. તો શેઠે પૂજાનો પ્રકાર બતાવ્યો. શ્રી મહાપ્રભુજીએ શ્રી મદન મોહનજીના સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવ્યું, પાટે બેસાડ્યા અને શેઠ પુરુષોત્તમ દાસ તથા તેમના પરિવારજનોને પુષ્ટિ માર્ગની સેવાની રીત શીખવી. શેઠના માથે શ્રી ઠાકોરજી પધરાવી તેમની સારી રીતે પ્રેમથી સેવા કરવાની આજ્ઞા કરી. રોજ રાજવૈભવથી પ્રભુની તેઓ સેવા કરવા માંડ્યા. એમ કહેવાય છે કે શેઠ પાસે તે સમયે 56 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. એ સંપત્તિનો ઉપયોગ તેમણે પ્રભુની પ્રસન્નતા માટે કરવા માંડ્યો. અનેક પ્રકારના વસ્ત્રો, આભૂષણો, પાત્રો પ્રભુ માટે તેમણે સિદ્ધ કરાવ્યા. અનેક પ્રકારની સામગ્રી અને સાથે 52 બીડાનો નેક નક્કી કર્યો. હવે શેઠ જે સેવા કરતા તે ભાવપૂર્વક કરતા. હવે 52 બીડાનો નેક તે કેમ નક્કી કર્યો? કારણ કે 52 બીડાનો રોજનો નેક આપણે વિચારીએ તો પણ આપણને મનમાં પ્રશ્ન થાય કે આટલા બધા બીડા કેમ રોજ ઠાકોરજીને સેવામાં પધરાવતા હશે? તો કહે છે કે શ્રી ઠાકોરજીના ભાવથી 20 બીડા. 20 બીડા એ 20 એટલે એ 20 એ વિશ્વાસનું પ્રતીક છે. 20 એટલે વિશ્વાસ. શ્રી ઠાકોરજીને વિશ્વાસ ખૂબ પ્રિય છે. શ્રી ઠાકોરજીના ચરણ કમળમાં દ્રઢ વિશ્વાસ છે એવું દર્શાવવા 20 બીડા અને શ્રી સ્વામિનીજીના ભાવથી 32 બીડા. શ્રી સ્વામિનીજીને શૃંગાર ખૂબ પ્રિય છે. તેથી 16 શૃંગાર આપણે એમ કહીએ તો તેથી યુગલ સ્વરૂપના 16 શૃંગારના ભાવથી 16 દુને 32 થાય, માટે 32 બીડા. આ પ્રકારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના પ્રસન્નતાનો વિચાર કરી
ભાવપૂર્વક બધી સેવા કરતા. આમ 20 અને બીજા 32 એટલે કે કુલે મળી અને 52 બીડા રોજ તેઓ સેવામાં ધરતા. અને નિત નવા વસ્ત્રો, આભૂષણો વગેરેમાં પણ પ્રભુની પ્રસન્નતાનો વિચાર તેઓ ખૂબ કરતા. શેઠ મદન મોહનજીની ખૂબ સેવા કરતા, પણ ભાવ એવો રાખતા કે તેઓ શ્રી વલ્લભની સેવા કરી રહ્યા છે. તેનાથી પ્રસન્ન થઈ અને શ્રી મહાપ્રભુજીએ તેમને શ્રી મદન મોહનજીનું બધું અંગ ગૌર પણ બંને ચરણ શ્યામ છે તેવા દર્શન કરાવ્યા. તેનું કારણ એ કે શ્રી મહાપ્રભુજીનું નિજ સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ ગૌર છે અને શ્રી કૃષ્ણનો વર્ણ શ્યામ છે. યુગલ સ્વરૂપના ભાવથી શ્રી મદન મોહનજીના ગૌર અને શ્યામ સ્વરૂપે દર્શન થતાં શેઠને ઘણો આનંદ થયો. શ્રી વલ્લભે કૃપા કરીને તેમને સેવા પરાયણતાનું દાન કર્યું. શેઠ એકલા જ નહીં પણ તેમનો સમગ્ર પરિવાર પણ સેવા પરાયણ બન્યો. શેઠ પુરુષોત્તમદાસ પોતાના સેવ્ય શ્રી મદન મોહનજીની ખૂબ પ્રેમપૂર્વક સેવા કરતા. બધી જ સેવા તેઓ જાતે કરતા. એક દિવસ સવારે તેઓ અપરસમાં સ્નાન કરી પ્રભુના નિજ મંદિરમાં સોહની મંદિર વસ્ત્રની સેવા કરી રહ્યા. પુત્ર ગોપાલદાસે તેમને આ સેવા કરતા જોયા. ગોપાલદાસના મનમાં વિચાર આવ્યો કે પિતાજી હવે વૃદ્ધ થયા છે, હું યુવાન છું તો મારે હવે સેવામાં તત્પર થવું જોઈએ. આમ વિચારી સ્નાન કરીને અપરસમાં આવ્યા. શેઠ પુત્રના મનની વાત જાણી ગયા. તેમને પ્રેમથી આગળ બોલાવ્યા. ગોપાલદાસ શેઠજીની પાસે આવીને જુએ છે તો શેઠ 20-25 વર્ષની ઉંમરના હોય તેવા લાગ્યા. ગોપાલદાસ વિચારમાં પડી ગયા તો શેઠે તેને સમજાવ્યું કે બેટા, ભગવદીય સદા તરુણ છે, યુવાન છે, સેવામાં અપરસ કરીને આવે ત્યારે તેને શ્રી યમુનાજીની કૃપાથી તનુ નવત્વ પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભની અને શ્રી યમુનાજીની કૃપાથી સેવા થઈ શકે છે. હું કે તું શું સેવા કરી શકું? શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરશે તેનાથી જ શ્રી ઠાકોરજીની સેવા થશે. તરુણ શું કે વૃદ્ધ શું, આજ પછી કદી આવું મનમાં લાવીશ નહીં. જે અવસ્થા હોય, ઉંમર હોય તેને માન આપીને થઈ શકે તેટલી, પ્રભુ કરાવે તેટલી સેવા કરવી. એમ શેઠ કરોડપતિ હોવા છતાં સરળ અને સેવાભાવી હતા. માટે તો શ્રી મહાપ્રભુજી તેમને શેઠ કહેતા. શેઠ એટલે શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ. જે બધા સેવકોમાં ઉત્તમ તે શ્રેષ્ઠ એટલે કે શેઠ. જે ભક્તિમાં ઉત્તમ તે શ્રેષ્ઠ એટલે કે શેઠ. માણસ ગુણોથી મોટો બને છે, પૈસાથી નહીં અને સત્તાથી નહીં. ગુણવાન માણસ બધે જ પૂજાય છે. આમ શેઠ હંમેશા શ્રી મદન મોહનજીની સેવામાં મગ્ન રહેતા હતા. તો એવામાં એક દિવસ જન્માષ્ટમી આવી ત્યારે શ્રી આચાર્યજીએ નંદરાયજીને ઘેર જન્મ ઉત્સવ જ્યારે સારસ્વત કલ્પમાં થયો હતો તે લીલાના ભાવથી પલના અને નંદ મહોત્સવ શેઠના ઘરે કર્યો. ત્યારે નંદરાયજી, યશોદાજી, ગોપી ગ્વાલોથી રહેવાયું નહીં, તેથી સાક્ષાત પધાર્યા. નંદ મહોત્સવ વર્ણવી ન શકાય તેવો થયો. એ દર્શન શેઠ પુરુષોત્તમદાસને, રૂકમણીને અને ગોપાલદાસને થયા. તો એમના બેઠકમાં અત્યારે હાલમાં પણ એક કૂવો છે. તો એ કૂવામાંથી આ નંદરાયજી, જશોદાજી અને ગ્વાલો, ગોપીઓ બધા એમાંથી પ્રગટ થયા હતા. અને સૌથી પહેલો જન્માષ્ટમીનો ઉત્સવ શ્રી મહાપ્રભુજીએ શેઠ પુરુષોત્તમદાસજીને ત્યાંથી શરૂ કર્યો હતો. પછી આચાર્યજી જશોદાજી, ગોપી ગ્વાલને કહ્યું કે આ કાળમાં તમે સાક્ષાત પધાર્યા તે યોગ્ય નથી. ત્યારે બધાએ કહ્યું કે જ્યાં આપ સાક્ષાત સ્વામીની રૂપ થઈને ઉત્સવ કરો ત્યારે અમારાથી કેમ રહેવાય? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હવેથી અમે તમારા બધા વેશ ધરાવીશું, તેમની અંદર ભાવરૂપે પધારજો. ત્યારે કહ્યું કે ભલે વેશ દ્વારા પધારીશું. તે દિવસથી શ્રી આચાર્યજીએ વેશની રીત જન્માષ્ટમી પર કરી.
આ પ્રકારે પહેલો જન્મોત્સવ શેઠ શ્રી પુરુષોત્તમદાસને ઘેર કર્યો. તેથી શેઠ પુરુષોત્તમદાસ નિત્ય શ્રી મદન મોહનજીને પલને ઝુલાવતા, જન્મ ઉત્સવના ભાવમાં સદાય મગ્ન અને લીન રહેતા. અને ત્યારથી આપણી દરેક હવેલીઓમાં નંદ મહોત્સવને જન્માષ્ટમી એટલે કે નંદ મહોત્સવને દિવસે મુખિયાજી બી જશોદાજીનો વેશ ધારણ કરીને પધારે છે, તો એમાં એ જશોદાનંદ અને જશોદાનો આવિર્ભાવ થાય છે. ભલે અત્યારે આ કાળમાં સાક્ષાત ન પધારે, પણ તેમના ભાવ દ્વારા આપણે એવો જ અનુભૂતિ થાય છે કે સાક્ષાત જન્માષ્ટમીમાં નંદ મહોત્સવમાં શ્રી યશોદાજી અને નંદરાયજી પધાર્યા છે. હવે શ્રી મહાપ્રભુજી કાશીમાં શેઠ પુરુષોત્તમદાસને ઘેર બિરાજતા હતા, ત્યારે ઘણા માયાવાદી પંડિતો આપશ્રીની પાસે શાસ્ત્રાર્થ કરવા આવતા. તેમની સાથે શાસ્ત્રાર્થ કરતા વાદ વિવાદમાં શાંત થઈ જતી. આપશ્રી ભોજન ન કરે ત્યાં સુધી વૈષ્ણવ મહાપ્રસાદ લે નહીં. વૈષ્ણવનું આ દુઃખ દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ એક યોજના કરી. એક ગ્રંથ રચ્યો, નામ આપ્યું પત્રાવલંબન. આ ગ્રંથમાં આપશ્રીએ માયાવાદનું ખંડન કરતી દલીલો કરી અને શુદ્ધાદ્વૈત માર્ગનું નિરૂપણ કર્યું. એક કાગળમાં આ ગ્રંથ લખી એક વૈષ્ણવને આપ્યો અને આજ્ઞા કરી કે આ પત્ર કાશી વિશ્વેશ્વર મહાદેવજીના દેવાલયની ભીંત ઉપર લગાડી દો અને કહી દો કે જેટલા પંડિતો બ્રાહ્મણો વાદ વિવાદ શાસ્ત્રાર્થ કરવા માટે આવે તેઓ પહેલાં આ પત્ર વાંચી લે, પછી કોઈ શંકા રહે તો જ તેઓ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવે. એ વૈષ્ણવે પત્રાવલંબન ગ્રંથ દેવાલયની ભીંત ઉપર લગાડ્યો. આ બધા માયાવાદી બ્રાહ્મણો પંડિતો ત્યાં આવતા જ જતા હતા. તેમને તે વૈષ્ણવે કહ્યું કે તમારે કોઈ સંદેહ હોય તો શ્રી આચાર્યજીને કાંઈ પૂછવું હોય તે પહેલાં આ પત્ર વાંચી લો. વાંચ્યા પછી કોઈ શંકા રહે તો જ તમે આપશ્રી પાસે આવજો. બધાને આ પત્ર વાંચતા પોતાના પ્રશ્નનો ઉત્તરો મળી જવા લાગ્યા. બધા ચૂપ થઈ ગયા અને કહેવા લાગ્યા કે શ્રી વલ્લભ તો સાક્ષાત ઈશ્વર છે. આટલા નાના પત્ર અને ગ્રંથથી હજારો માયાવાદીઓને તેઓએ નિરુત્તર કરી દીધા. શ્રી મહાપ્રભુજીએ પત્રાવલંબન ગ્રંથ શ્રી કાશી વિશ્વેશ્વરના દેવાલયની ભીંત ઉપર લગાડીને માયાવાદીઓને એ પણ બતાવ્યું કે તમારા ઈષ્ટ શ્રી મહાદેવજી પણ આ બાબતના સાક્ષી છે. કાશીમાં આ રીતે પોતાનું મહાત્મ્ય જણાવી અને આપશ્રીએ ભક્તિ માર્ગનો વિસ્તાર કરવાનું કાર્ય કર્યું, જેથી કરીને માયાવાદી વૈષ્ણવો સાથે વાદ વિવાદ કરી તેમને દુઃખ ન દે. પત્રાવલંબન દ્વારા બધા પંડિતોને જીતીને આપશ્રી કાશીથી આગળ પધાર્યા. હવે શેઠ પુરુષોત્તમદાસના એક મામા હતા. તેઓ પુરુષોત્તમદાસને દરરોજ આગ્રહ કરતા કે એકવાર ગયાજીની યાત્રા કરવા ચાલ. શેઠ હંમેશા એમ કહીને વાતને ટાળતા કે સમય મળશે ત્યારે જઈશું. એકવાર મામાએ બહુ આગ્રહ કર્યો ત્યારે શેઠ ના પાડી શક્યા નહીં. તેમણે યાત્રા કરવા જવા માટે 2 ગાડી તૈયાર કરાવી અને મામાને કહ્યું કે આ એક ગાડીમાં તમે સવારે નીકળીને ગયાજી તરફ પ્રયાણ કરો, હું બીજી ગાડીમાં રાજભોગ સુધીની સેવા પહોંચી અને પ્રસાદ લઈને નીકળું છું. એ પ્રમાણે શેઠ રાજભોગ પછી પ્રસાદ લઈને નીકળ્યા. થોડે દૂર ગયા હશે તે એક ખેતર આવ્યું. ખેતરમાં સરસ રીંગણા ઉગેલા. ખેડૂતે રીંગણાનો ટોપલો ભરીને મૂકેલો. શેઠની દ્રષ્ટિએ ટોપલા ઉપર પડી. તેમને થયું કે આ સુંદર રીંગણા મારા મદન મોહનજીને લાયક છે. જો અત્યારે ઘરે પાછો જાઉં તો રીંગણાનું શાક મારા પ્રભુને શયન ભોગમાં આરોગાવશે. આમ વિચારીને ખેડૂતને પૂછ્યું કે ભાઈ આ રીંગણા વેચવાના છે? તો ખેડૂતે કહ્યું હા, 1 રૂપિયો લાગશે. શેઠ 1 રૂપિયો આપી ટોપલો ગાડીમાં મુકાવ્યો. ગાડીવાળાને કહ્યું કે ભાઈ એક જરૂરી કામ યાદ આવ્યું છે, માટે ગાડી પાછી ઘેર લઈ લે. તને 1 રૂપિયો હું વધારે આપીશ અને જલ્દી ઘેર પહોંચા. આ બાજુ શ્રી મદન મોહનજીને રૂકમણીને આજ્ઞા કરી કે એટલે મદન મોહનજીએ રૂકમણીજી એમની દીકરીને આજ્ઞા કરી કે રૂકમણી તું સ્નાન કરીને પૂરી સિદ્ધ કર, શેઠ સુંદર શાક લઈને આવી રહ્યા. તો રૂકમણીએ તો કહ્યું કે મારા શેઠ તો ગયા છે. તો શેઠની ગયાજીની યાત્રા હવે થઈ ગઈ, તેઓ પાછા આવે. રૂકમણી આજ્ઞા પ્રમાણે ઉઠી
ને સ્નાન કરીને ઘરમાં મેંદો હતો તેની પૂરીની સામગ્રી સિદ્ધ કરવા લાગી. એક પ્રહર રાત્રિ ગઈ, પૂરી થોડી બાકી હતી ત્યાં શેઠ આવીને બારણા પર ટકોરા શેઠે માર્યા. ગોપાલદાસે બારણા ખોલ્યા. રૂકમણી, પ્રભુને શો સમય છે? સેનભોગ આવી ગયા? તો પિતાજી, પૂરી થાય છે પણ શાક નથી. તો શાક તો હું લાવ્યો છું. શેઠજી અને ગોપાલદાસે મળીને શાક સુધારી દીધું. રૂકમણીએ બાકીની પૂરી કરી અને રીંગણાની સુંદર ટોકરી એટલે કે શાક સિદ્ધ કરી. શેઠે સ્નાન કરીને પ્રભુને ભોગ ધર્યો. ગોપાલદાસ 5-10 વેંસણોને બોલાવી લાવ્યા. શેઠે સમય થયે ભોગ ચડાવી શયન ભોગ આરતી કરી શ્રી મદન મોહનજીને પોડાવ્યા. બધા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો ને પોતે પણ પ્રસાદ લીધો. થોડા દિવસો પછી યાત્રાજીએ પાછા મામા આવ્યા અને પૂછે છે કે મને ગયાજી મોકલીને તમે કેમ ના આવ્યા? તો મામા, નીકળ્યો તો હતો પરંતુ એક અગત્યનું કામ યાદ આવતા મારે પાછા આવવું પડ્યું. પ્રભુ પ્રત્યે આવો સ્નેહ હોય જ્યાં બીજા બધા કામોને ગૌણ ગણી અને પ્રભુની પ્રસન્નતાનો વિચાર કરવામાં આવે. યાત્રા કરતાં પ્રભુને સુંદર સામગ્રી આરોગાવાની બાબતને મુખ્યતા અપાય ત્યારે પ્રભુ પણ ખૂબ પ્રસન્ન થાય છે. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.